તો 26મો સવાલ છે, જ્યારે આપણને ઈજા થાય અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામે ત્યારે તેને અટકાવવા માટે શું થાય છે? અટકાવ કઈ રીતે થાય? તો આપણે આગળ જો કે વાત કરી હતી, ત્રાક કણો એને અટકાવવામાં કોણ મદદ કરે છે? કે જ્યારે કોઈ નાનો મોટો કઈ ચીરો પડ્યો હોય, કાપો પડ્યો, તો પેલા ત્રાક કણો ત્યાં આવશે અને તરત જ ત્યાં ગોઠવાઈ જશે. પણ જો બહુ મોટો કાપો પડી જાય તો ફટાફટ લોહી બહાર નીકળવા માંડે, વધારે મોટો કટ લાગી ગયો હોય તો પછી આપણે શું કરવું પડે? એને દબાવી રાખવું પડે, જેથી કરીને ત્રાક કણોને કામ કરવાનો પૂરતો સમય મળે. નકર તો શું થાય, ત્રાક કણો થોડું કામ કરે ને ત્યાં તો પ્રવાહ આવે તે તાણીને લઈ જાય. તો દબાવી રાખો તો ત્રાક કણોને કામ કરવાનો સમય મળે, જેથી કરીને પ્રવાહ બંધ. તો તમને ક્યારેક બ્લેડ વાગ્યું હોય કે XYZ, તમે શું કરો છો? થોડીક વાર દબાઈ રાખો છો. પણ બહુ ઓછું વાગ્યું હોય તો જાતે જાતે, જેમ કે પેલું ઇન્જેક્શન માર્યું હોય તો પછી કે લોહી ચાલુ જ નથી રહેતું ને, ત્યાંથી બંધ થઈ જાય છે. કોણ મદદ કરે છે? ત્રાક કણ. પણ મોટો કટ હોય તો ત્યાં શું કરવું પડે? જો ન દબાવો તો બધું લોહીનું દબાણ ઘટી જાય આપણા બ્લડમાંથી, બેભાન પણ થઈ શકે, પછી કોમામાં જઈ. હવે આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય, તે સ્થિતિમાં શું થાય? તો રુધિર સ્ત્રાવ એટલે કે લોહી નીકળવા માંડે. રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આને સ્ત્રાવને અટકાવવો આપણે. તો લોહીને ગંઠાવવું છે, બરોબર? તો ગંઠાવવા માટે મદદ કોણ કરશે? તો અહીંયા છે જો ત્રાક કણો. ઓકે, હવે સર્વપ્રથમ થાય શું? સામાન્ય રીતે રુધિરનો વધુ સ્ત્રાવ થાય એટલે દબાણમાં ઉણપ આવે. જેમ કે પાણીની પાઇપ છે, એમાં ફૂલ પ્રેશરમાં પાણી આવે છે, આમાંથી પાણી ફૂલ પ્રેશરમાં આવે છે, પણ સમજી લો કે અહીંયા કાણું પડી ગયું, અહીંથી પાણી લીકેજ થઈ ગયું, તો આ દબાણ કેવું થઈ જશે? સમજ પડી કે નહીં? લોહીનું દબાણ. એવી જ રીતે લોહીમાં તે વચ્ચે લીકેજ થાય લોહીની નળીમાં, તો દબાણ કેવું થઈ જાય? દબાણ ઓછું થાય તો બધે જ પહોંચે, તો મગજ પર પહોંચે તો બેભાન થાય, હજી ન પહોંચે તો કોમામાં જાય ને મૃત્યુ પણ થઈ શકે. ખ્યાલ આવ્યો કે નહીં? તો સૌ પ્રથમ તો કે દબાણમાં ઉણપ આવે, તેને પરિણામે રુધિર ધકેલવાની જે ક્રિયા છે એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય. હૃદય બરોબર પમ્પિંગ કરી શકે, કેમ કે વચ્ચેથી શું થઈ ગયું છે? લીકેજ થઈ ગયું છે. ખ્યાલ આવ્યો ને? આ સ્થિતિને અટકાવવા માટે ત્રાક કણો લોહીમાં રહેલા જે આખા શરીરમાં, સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય, આટા જ મારતા હોય, દોડામ દોડ, ક્યાં લીકેજ થયું ગોતતા જ હોય. જ્યાં લીકેજ થાય છે તરત કામ ચાલુ, 24 કલાક ઓન ડ્યુટી, 24/7 રેડી. ગમે ત્યાં કાંઈ પણ થાય એટલે સીધા હાજરા હજુર, કોઈ દી આરામ પર જતા નથી. અને તેઓ રુધિરના સ્ત્રાવના સ્થાને જ્યાં લોહી નીકળતું હોય ત્યાં એકત્ર થઈ જાય ને રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં, જેથી ઈજા સ્થાને રુધિરનો માર્ગ અવરોધાઈ જાય, લોહી નીકળતું બંધ થઈ જાય. હવે તમને એક વાત કહું, ક્યારેક વાગે તો તરત ત્યાં શું થાય ખબર છે? લોહી નીકળે. બીજું કામ શું થાય? ને આજુબાજુ સોજો આવે. સોજો શું કામ આવે ખબર છે? આપણે નોર્મલી કેવું થાય, કાંઈ પણ વાગે અથવા તો મૂંઢ માર વાગે, કોઈ દી વાગ્યો છે? મૂંઢ માર વાગે ને આજુબાજુ સોજો આવે, આપણે દોડતા ક્યાં જઈએ? દવાખાને. ડોક્ટર પેલું કામ શું કરે? સોજો ઉતારવાની દવા આપે છે. એની સોજો ઉતારવાની. સોજો ઉતરી જાય પછી જે વાગ્યું હોય એને સારું કરવાની દવા આપે. રેડી? હકીકતમાં શું થાય છે? સ્કીન છે. હવે જ્યાં વાગે, સમજી લો કે અહીંયા કટ પડ્યો એટલે ત્યાં ચામડી તૂટી ગઈ, અહીંથી વાગ્યું એટલે લોહી નીકળવાનું ચાલુ. અમે ઝૂમ કરીને બતાવ્યું છે કે એક ચીરો પડ્યો છે, હવે તૂટ્યું છે તો પાછું નવું બનાવવું પડે ને બાંધકામ કરવું પડશે. એની બાંધકામ કરતા પહેલા ત્યાંથી જે નીકળતું લીકેજ થયું છે એને બંધ કરવું પડશે. તો લીકેજ બંધ કરવા માટે ફટાફટ દોડતા બધેથી ત્રાક કણો આવે, એક જગ્યાએ ભેગા થાય એટલે સોજો ચડે. મટીરિયલ ભેગું થયું કે નહીં? હવે તમે વિચારો કે આને રિપેરિંગ કરવું છે, રિપેરિંગ કરવા માટે મટીરિયલ જોઈએ કે નહીં? એમને રિપેર થાય? પોષક તત્વો ને પોગાડવા કે નહીં?
તો આપણું શરીર આખા શરીરમાંથી જ્યાં પોષક તત્વો હોય પહેલી પ્રાયોરિટી આપે કે અહીંયા પોષક તત્વો હોય ત્યાં જાઓ, શ્વેતકણોને મોકલે, ત્યાં શ્વેતકણોને મોકલે કે ત્યાં જઈને ત્યાં આટલું ધ્યાન રાખજો ભાઈ બહારથી કોઈ વાયરસ કે બેક્ટેરિયા ઘૂસી ન જાય, કેમ કે ત્યાં ચામડી તૂટી ગઈ છે. ખ્યાલ આવ્યો? ચામડી કપાઈ ગઈ છે. જો વાયરસ બેક્ટેરિયા ચામડી કપાઈ ગઈ ત્યાંથી અંદર ઘૂસી જશે તો રોગ થશે. એટલે શ્વેતકણોને ત્યાં મોકલે, ત્રાકકણોને મોકલે. ત્રાકકણોને શું કામ મોકલતા હતા? લોહી વહેતું બંધ કરવા માટે, શ્વેતકણોને રક્ષણ કરવા માટે. અને મટીરિયલ મોકલશે શું કામ? તો કે નવું બાંધકામ કરવું પડે, નવા કોષ બનાવવા પડશે, તૂટી ગયા છે ત્યાં, તો જ્યાં વાગ્યું છે ત્યાં નવા કોષ બનાવવા માટે બધું મટીરિયલ એક જગ્યાએ ભેગું થાય. એટલે સોજો આપણા ફાયદા માટે જડતો હતો. હવે ડોક્ટરે શું કર્યું? પહેલા જ તે સોજાની દવા આપી દીધી એટલે આપણો ફાયદો થતો. બીજા 3-4 ટીકડા આપશે મટીરિયલના, આ વિટામિન ને ફલાણું વિટામિન ને ઢીકડું, કેટલા વિટામિન્સના ટીકડા આપશે બહારથી. કેમ? એની જરૂર હતી? સોજો ઉતારવાનો નહોતો તરત, સોજો આપણા ફાયદા માટે જ હતો, ખાલી દુખાવો ઓછો કરવાનો હતો. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે તાવ આવે, તાવ આપણા ફાયદા માટે આવે છે. તાવ જેમ ટેમ્પરેચર વધે એમ ઓલા બેક્ટેરિયા કે વાયરસ જે પણ ઘૂસ્યા હોય એ કેવા નિષ્ક્રિય થવા માંડે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે તરત તાવની દવા ન લેવાય, એવી જ રીતે તરત સોજાની દવા ન લેવાય. આ ખબર હતી કે નહોતી ખબર? સોજો શું કામ આવે? અંદરથી મૂંઢ માર વાગ્યો હોય ત્યારે સોજો આવે, ફ્રેક્ચર થયું હોય ત્યારે. કેમ? ત્યાં નવું પાછું બનાવવાનું કે નહીં? સમજ પડે ને? એટલે આપણું શરીર આ રીતના ડિઝાઇન થયું છે, જાતે જાતે બધું કામ રાખતું હોય છે. હવે છે લસિકા. લસિકા એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે, વહન પામે છે, તેના કાર્ય જણાવો. તો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું છે. ઓકે, લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું છે. રંગવિહીન પ્રવાહી છે અને રંગ છે નહીં. હવે થશે શું કે આ આકૃતિ ધ્યાનમાં નહીં લેતા, આપણે બીજી આકૃતિ દોરશું. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના વચ્ચેના અવકાશમાં આવે ને આ રીતે લસિકાનું નિર્માણ થાય. જો આપણે અત્યાર સુધી એવું જોયું કે આ સમજી લો કે ધમની છે, ધમનીમાંથી ભાગ પડે ને પછી શું બનતી હતી? રુધિર વાહિની. વાહિનીમાંથી બહુ બધા ભાગ પડે ને પછી શું બને? કેશિકા. પાછું ભેગું થઈને શું બની જતું હતું? શીરા. અહીંયા જે આ રુધિર કેશિકાઓ છે એ જે છેલ્લે ક્યાં જતી હતી? કોષ પાસે, પેશીના કોષો પાસે. અંગ અને પેશીના કોષ પાસે. તો અહીંયા શું હશે? પેશીના કોષો. વિચારો કે અહીંયા પેશીના કોષો છે, હવે આ પેશીના કોષો વચ્ચેની જગ્યા છે, એ જગ્યામાં આ કેશિકામાંથી જોજો, કેશિકાની દિવાલમાં છિદ્રો હતા, એમાંથી કોણ કોણ બહાર નીકળ્યો? રુધિર રસ, પ્રોટીન અને ક્યાં એવા પેશી કોષોના અવકાશમાં, એટલે કોષો વચ્ચે જે જગ્યા હતી ત્યાં એ જગ્યાને ભરી દીધી. ખ્યાલ આવ્યો કે નહીં? અને શેનું નિર્માણ થયું? ચાલો હવે ખ્યાલ આવ્યો. નેક્સ્ટ, લસિકા છે એ તો રુધિર રસ જેવું જ હોય છે, લોહી જેવું જ હોય, એમાંથી જ આવ્યું છે. પણ ફરક શું છે? ખાલી પ્રોટીન કેવું હતું? પછી બાહ્ય કોષીય અવકાશમાં, તો આ ઈ થયું ને, બાહ્ય કોષીય અવકાશ એટલે કોષની બહારનો અવકાશ, એમાં આંતરકોષીય વાહિકામાંથી, કોષ વચ્ચે વાહિકા હોય એને શું કહેવાય? આપણે કેવા રાજ્ય વચ્ચે રસ્તા હોય ને આંતરરાષ્ટ્રીય રસ્તા કહેવાય. રાષ્ટ્ર વચ્ચેનો રસ્તો તો આંતરરાષ્ટ્રીય રસ્તો. એમ કોષ વચ્ચેનું વાહિકા તો એને શું કહેવાય? આંતરકોષીય વાહિકા. આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા આંતરકોષીય વાહિકામાંથી ક્યાં ગયું?
એના દ્વારા લસિકાનું વહન ક્યાં થાય તો કે લસિકા, અને છેલ્લે એમાંથી શું ભેગી થઈને બની જાય? શીરા. શીરામાં મિક્સ થઈ જાય. ચાલો, લસિકા ક્યાંથી ક્યાં ગયું? આંતરકોષીય વાહિકા એટલે બે કોષ વચ્ચેની વાહિકા, ત્યાંથી લસિકા કેશિકા એટલે પતલી પતલી કેશિકા છે, એમાંથી પછી થોડુંક જાડું થયું લસિકા, પછી થઈ ગયું. ચાલો, ખ્યાલ આવ્યો? હવે એનું કામ શું છે તો કે નાના આંતરડામાં પચેલા ચરબીનું શોષણ અને વહન. કોનું? ચરબીનું શોષણ અને વહન. પછી બહારની અવકાશ હતો ને, બાહ્ય કોષની વચ્ચે અવકાશ અહીંયા દોર્યો હતો ને આપણે, એ અવકાશમાં કે પાણી ભરાઈ ગયું હોય તો એ પાણીને પાછું પોતાની સાથે લઈને લોહીમાં લઈ લે છે. ક્યાંય પાણી ભરાવા થવા દેશે આપણા શરીરમાં, ક્યાંય પાણી નહીં ભરાય. જો હવે લસિકા બરોબર કામ ન કરે તો બધે પાણી ભરાવા માંડે, ફૂલવા માંડે, પરપોટા થાય ને તો પછી પાણી ભરાય. તો ઘણાને એવું થતું હોય અહીંયા કે પડખામાં પાણી ભરાતું હોય છે, ઓપરેશન કરીને કાઢવું પડે. પણ લસિકા એ થવા દેતો તો બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ખેંચીને ક્યાં લઈ આવે છે? ખ્યાલ આવ્યો? આ लसिका विषय। अब क्या करेंगे, आगे देखेंगे वनस्पतिમાં વહન। હવે અહીંયા તમને એટલો તો ખ્યાલ છે, H2O, ખનિજ દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, આ બધું જમીનમાં હોય અને હવામાં શું હોય? તો હવામાં પાણી, પાણી એટલે કે ભેજ એ બહાર કાઢે છે, ભેજને બહાર કાઢે, કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન બહાર કાઢે ને પ્રકાશ લે, અને શું બનાવ્યું? કાર્બોદિત, ખોરાક બનાવ્યો। રેડી? હવે પાણી છે, પાણી, આ પાણી ક્યાં ચડે? જો બ્લુ કલરની લાઈન ઉપર, કાર્બોદિત ક્યાં આવે છે? હવે પાણી જ્યારે ઉપર ચડતું હોય તો એની આરે ખનિજ તત્વો અને બધું આરવાર દ્રાવ્ય થઈને ઉપર ચડતું હોય છે। પાણી ઉપર ચડાવવા માટે આને કઈ હૃદય છે? આપણે તો હૃદય હતું ને બધે પહોંચાડવા માટે, હવે આવડું મોટું વૃક્ષ છે ઉપર પાણી પહોંચાડવા માટે, હૃદય તો છે નહીં, તો એની માટે હશે આશ્રુતિ દાબ। શું? એને મૂળ દાબ પણ કહેવાય। હવે સમજી લો કે આપણે એવું જોઈ ગયા હતા, આશ્રુતિ વિશે ખ્યાલ છે? આગળના ધોરણમાં આવી ગયું। બે જુદી જુદી સાંદ્રતા ધરાવતો પ્રવાહી તો આ છે ને એ પદાર્થ છે ને, બાકીનું વ્હાઈટ છે એ પાણી સમજો, આમાં ઓગળેલો પદાર્થ ટપકા ટપકા, બાકીનું પાણી। તો પાણી વધારે ક્યાં છે? ડાબામાં, જમણામાં? જમણામાં। તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા પ્રવાહી વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે તો પાણી, કોણ? પાણી તેની વધુ સાંદ્રતામાંથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે, આને કહેવાય આશ્રુતિ, અને આશ્રુતિ દાબ પણ કહેવાય। આ દબાણ ઉત્પન્ન થાય, જબરદસ્તી આગળ વધવું હોય, અહીંયા એવું જ થાય। બહાર પાણી તમે વધારે નાખો અને અંદર પાણી ઓછું હોય તો આશ્રુતિ માંથી વધારે પાણીમાંથી ક્યાં જશે? આ સર્વ વ્યાપી નિયમ છે, બધે જ કામ કરે, જ્યાં જે ઘટતું હોય ત્યાં જાય। શું? અહીંયા પાણી વધારે છે, અહીંયા પાણી, તો પાણી ત્યાં જશે। અંદર પાણી ઓછું છે અને બહાર તમે વધારે પાણી નાખો એટલે એ ક્યાં જશે? મૂળની અંદર। ખ્યાલ આવ્યો કે નહીં? પાણી જ્યાં ઘટતું હશે ત્યાં જશે, એટલે દબાણ પૂર્વક અંદર જશે। કયું દબાણ? આશ્રુતિ। એનું નામ શું આપશું? મૂળ દાબ। હવે ઉપર ચડશે, હવે આટલે સુધી ચડે પછી દબાણ કઈ બહુ વધારે આવતું હતું। હવે અહીંયા પાણી, અહીંયા છે ને, તમને ખબર છે કે પર્ણો શું કરે? બાષ્પોસર્જન કરે, એટલે અહીંથી પાણી ખેંચીને બહાર નીકળી ગયું તો એની જગ્યા લેવા અહીંથી પાણીને ઉપર લેવું પડશે। અહીંયા જગ્યા થાય એ પાણીને જગ્યાએ આ પાણી ઉપર આવશે, એની જગ્યાએ આ પાણી ઉપર આવશે, તો અહીંયા તો છે બાષ્પોસર્જનનું દબાણ। આ કઈ ટાઈપનું છે ખબર? આપણે સ્ટ્રો દ્વારા પાણી પીએ કે નહીં, તો સમજી લો કે મેં સ્ટ્રો થી ઉપરથી પાણી થોડુંક પીધું,
તો એની જગ્યા લેવા અહીંથી પાણી ઉપર ચડશે, ઉપરથી ખેંચવું એટલે, અને અંદર નળી તળિયેથી પણ અંદર ઘૂસી જશે. જેમ ઉપરથી ખેંચે, ઉપરથી પીતો જશે, જેમ ઉપરથી મારા મોઢામાં જશે એમ નીચેથી, તો મેં ઉપરથી ખેંચું ગણાય ને. તો આને કહેવાય બાષ્પોત્સર્જનનું દબાણ નહીં કહેશું, શું કહેશું? ખેંચાણ. ખેંચું છે ઉપરથી. જેમ તડકો વધારે છે એમ પાણી વધારે ખેંચશે, જેમ કે બાષ્પ વધારે બનશે પાણી વધારે ખેંચશે. અને નીચેથી ધક્કો મારે એને દબાણ, બળ લગાડે. કયું દબાણ? મૂળ દાબ. ઉપર બે ભેગા મળીને પાણી ચડાવે ઉપર. પણ રાત્રે બાષ્પ બનતી હોય, રેડી? રાત્રે તો કઈ બાષ્પ બનતી નથી. તો ખાલી કોણ કામ કરતું હોય રાત્રે? તો ખાલી મૂળ દાબ એકલો ઉપર સુધી પહોંચાડી શકે નહીં, પર્યાપ્ત નથી. બાષ્પોત્સર્જન થવું પડે. પણ રાત્રે બાષ્પોત્સર્જન કેવું હોય? પણ સાવ ઓછું હોય, ધીમું ધીમું થતું હોય, બહુ થતું હોય નહીં. અને આમે રાત્રે ધીમું ધીમું ભલે ને થાય, રાત્રે કઈ પાણીની બહુ જરૂરી નથી. પાણીની જરૂર ક્યારે હોય? પ્રકાશ સંશ્લેષણ થાય. સમજ પડે ને? ચાલો હવે આખું સમજાઈ જશે તમને. વનસ્પતિ શું કરે? તો કે વાતાવરણમાંથી, ભૂમિમાંથી પાણી, ખનિજ દ્રવ્ય મેળવે. પર્ણોના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૌર ઉર્જામાંથી, આ બધી ખબર જ હતી. વાતાવરણમાંથી આ, ભૂમિમાંથી આ, અને આ ભૂમિમાંથી આ બે મળે. કોષોમાં પ્રકાશ સંશ્લેષણ, ખોરાક કાર્બોદિત બનાવશે. આ ક્રિયામાં કાર્બોદિત જે પદાર્થ બન્યો એનું શું થઈ ગયું? સંશ્લેષણ. હવે શોષણ થયેલું પાણી, ખનિજ દ્રવ્યો અને સંશ્લેષિત ખોરાક, આને બધે પહોંચાડવું પડે કે મૂળ એમ કે મેં તો ભાઈ પાણી પીધું ને પોષક દ્રવ્યો લીધા? મૂળે શું કીધું? હવે એ કે હું કોઈને ન આપું તો ઉપરનું બધું મરી જાય ને. અને ઉપર પછી પાંદડા કે મેં ભાઈ રસોઈ બનાવી, ખોરાક બનાવ્યો કાર્બોદિત, હું કોઈને ન આપું તો મૂળને તકલીફ પડી જાય. એટલે નીચેથી પદાર્થો આવ્યા એ ઉપર લઈ જવાના, ને ઉપર બન્યા એ બે કામ કરવું પડે. બધે આપણે વનસ્પતિના શરીરમાં બધે વહન થવું જરૂરી. તો નીચેથી પાણી આવે એને શું કહેવાય? જળ. ખોરાક બને એને શું કહેવાય? અન્ન. તો જલવાહક ક્યાંથી ક્યાં લઈ જશે? નીચેથી ખોરાક, ઉપરથી એટલે જલવાહક મૂળથી પર્ણો તરફ, અનવાહક પર્ણોથી મૂળ તરફ, અને શરીરના બધે અંગ સુધી. રેડી? હવે પ્રસરણ. આપણે કેમ આવતું હતું કે એક કોષી હોત અમીબા તો એને વહન તંત્ર હોતું એમ. આ વનસ્પતિ જો નાની એવી હોય તો આ બધું દબાણ આપવું પડે નહીં, પ્રસરણથી થઈ જાય. આવડો એવો નાનો એવો છોડ હોય, મૂળ અને પર્ણો વચ્ચે અંતર કેવું હોવું પડે? નાનો એવો છોડ હોય તો પછી આની કઈ જરૂર નથી, પ્રસરણથી જ કામ થઈ જાય. મૂળ, પર્ણો, અંતર ઓછું તો ઉર્જા અને પાણી સહિત બધી કાચી સામગ્રી દરેક ભાગમાં માત્ર શેનથી પહોંચી જવાની? ઇનફ છે પ્રસરણ, વધારે જરૂર નથી. હવે છે વહન તંત્ર. જ્યારે વનસ્પતિમાં મૂળ અંતર વધી ગયું, એટલે વનસ્પતિ કેવી થઈ ગઈ, તો વહન તંત્રની જરૂર. એમ કે એટલું ઊંચું પહોંચાડવું, કેમ પહોંચાડવું? ત્યારે વહન માટે પ્રસરણ પર્યાપ્ત, એની માટે વહન તંત્ર જોઈએ. હવે વનસ્પતિને પાછું વહન તંત્રમાં હૃદય જેટલું ફટાફટ વહન થાય એટલી જરૂર નથી. કેમ? એને હલન ચલન તો કોઈ દી ઉર્જાની જરૂર ઓછી, અને મોટા ભાગના કોષ તો પાછા મૃત છે. એના થડ ઉપર જોજો બધા કોષો મૃત કોષો. વનસ્પતિ પ્રચલન કરતી, એની શરીરની પેશીઓમાં મૃત કોષોની સંખ્યા પણ કેવી હોય? તેથી એની ઉર્જાની જરૂરિયાત, ઉર્જા ઓછી જ હોય છે. એટલે એમાં આપણા શરીરની સાપેક્ષે પરિવહન કેવું છે? ધીમું ધીમું. પણ ખૂબ ઊંચી વનસ્પતિમાં પરિવહન માર્ગનું અંતર પણ કેવું હોય છે? હવે આવડી બહુ ઊંચી વનસ્પતિ હોય તો ઉપર લઈ જવા માટે એક તંત્ર તો જોઈએ, જલવાહક તંત્ર જોશે. શું છે? હા. અંતર વધારે છે ઊંચી વનસ્પતિમાં, તો વનસ્પતિ વહન તંત્ર પર્ણોમાંથી સંચિત. વહન પછી વનસ્પતિમાં શું છે? પર્ણોમાં શું બન્યું હતું?
ઉર્જાયુક્ત પદાર્થ એટલે ખોરાક, કાર્બોદિત. આ બન્યું, આ ભલે આવું લખ્યું, આપણે એમનો લખી શકાય પર્ણોમાં બનેલો કાર્બોદિત તથા મૂળમાંથી આવેલી કાચી સામગ્રીનું બેયનું વહન કરશે કોણ? વહન તંત્ર. આ વહન તંત્રના બે નામ, જલવાહક. જલવાહક માંથી શું? તો કે ભૂમિમાંથી શોષાયેલું પાણી અને ખનિજ દ્રવ્યો ક્યાં લઈ જશે? પર્ણો તરફ. પર્ણોમાંથી પ્રકાશ સંશ્લેષણની નીપજને ક્યાં લઈ જાય? અન્ય ભાગોમાં બધે, મૂળ બધે લઈ જાય. મૂળ ને અન્ય ડાળીઓ બધી પાસે લઈ જશે. ચાલો, તો બે સ્વતંત્ર વાહક પેશી હતી, જલવાહક પેશી. આવી ગયું ભણવામાં આગળ? ક્યારે? હવે 29મો સવાલ છે, વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો ભાઈ, કઈ રીતે પાણીનું વહન કરે છે? તો પેલા તો સંવહનનો માર્ગ, પછી છે મૂળ દ્વારા પાણીનું. પેલા માર્ગ, રસ્તો શું છે? તો પેલા શરૂઆત ક્યાં થાય? મૂળ. મૂળથી ક્યાં જાય? પ્રકાંડ. પછી ક્યાં જાય? મૂળ, પ્રકાંડ, પર્ણ. આ માર્ગ થયો. એમાં શું હોય? તો કે જલવાહિનીઓ પરસ્પર જોડાય અને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાય. બે ભેગા થાય, જલવાહિની, જલવાહિની. રેડી? પછી છે મૂળ દ્વારા પાણીનું શોષણ. ચલો, મૂળ પાણીનું શોષણ કરવા માટે કયા દબાણનો ઉત્પન્ન કરતો હતો? આશ્રુતિ. આશ્રુતિ ક્યારે થાય? સાંદ્રતા ફેરફાર હોય. સાંદ્રતાને બીજા શબ્દોમાં સંકેન્દ્રણ પણ કહેવાય. કહેવાય કે નહીં? તો જ્યારે સંકેન્દ્રણનો તફાવત થશે ત્યારે આશ્રુતિ દાબ આવશે, એટલે મૂળ દાબ કહેવાશે. એને શું નામ આપશું? મૂળ. કેમ કે એ મૂળ વચ્ચે થશે. તો મૂળના કોષો. મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે. આમાં કેમ આયનો વિશે વાત કરી? ન ખબર પડી? એટલે પાણી તમે કઈક ક્ષાર નાખો તો શું થાય? મીઠું નાખો, NaCl છૂટા પડી જાય ને, Na પ્લસ. કાંઈ પણ ક્ષાર પાણીમાં ઓગળે, દ્રાવ્ય થાય એટલે ક્ષાર છૂટા પડી જાય, ધન આયન અને પછી શોષણ થાય. એમનેમ થાય? મીઠું સીધું શોષણ ન થાય, પાણીમાં દ્રાવ્ય કરો પછી શોષણ ફટાફટ. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે પીએ છીએ ત્યારે શું કરીએ? પાણીમાં દ્રાવ્ય કરીને પીએ છીએ ને, એ સીધો ગાંગડો મોઢામાં નાખો. ખ્યાલ આવ્યો ને? તો કોઈ પણ આયન, હું ખાલી મીઠાનો વાત નથી કરતો, આગળ ઘણા ક્ષાર આવી ગયા. મેગ્નેશિયમ નો ક્લોરાઇડ આવી ગયો. સૂત્ર કેટલાની યાદ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ નું? MgCl2. તો આ જમીનની અંદરથી પાણીમાં પોષક તત્વો શોષાય અને જે ક્ષાર હોય એ પણ શોષાય અને આયનોનું શોષણ થાય. પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયનના સંકેન્દ્રણનો તફાવત સર્જાય. એટલે બહાર સંકેન્દ્રણ વધુ હોય, અંદર ઓછું હોય, તો બહારથી બધું ક્યાં ઘૂસી જશે? આથી આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી ક્યાં પ્રવેશી જાય છે? ભૂમિમાંથી પ્રવેશે એટલે આગળ થશે મૂળ દાબ. રેડી? શું ડેવલપ થશે? મૂળ દાબ. તો પાણીનો સ્તંભ બનશે. હવે મૂળ અને ભૂમિની વચ્ચે શું દૂર કરવું હતું? એની માટે મૂળની જલવાહક તરફ થતા, મૂળથી આવશે, અહીંયા શું આવશે? ની નહીં, મૂળથી જલવાહક તરફ થતા જતા પાણીના પ્રવાહથી પાણીનો શું બનશે? સ્તંભ. જો આવી રીતે આ બધા મૂળમાંથી જલવાહક તરફ ઉપર ગયું તો આ પાણીનો એક શું બન્યો? સીધો સ્તંભ બન્યો કે નહીં? સ્તંભનું નિર્માણ થાય. પછી મૂળ દાબ દ્વારા પાણીનું વહન. હવે મૂળ દાબ આવ્યો. કોના તફાવતને લીધે સર્જાણો હતો? સંકેન્દ્રના તફાવતને કારણે. મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતો દબાણ, એની કારણે પાણી ક્યાં જાય? શોષ્યું પાણી ઉપર ચડશે, ક્યાં જશે? જલવાહક ઘટક. જલવાહક ઘટક એટલે જલવાહિની, જલવાહિની. મૂળમાંથી ચડ્યું. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ હોય તો આ દબાણ અપૂરતું છે. ખાલી એકલું મૂળ દાબ ચાલે તો એક અન્ય પરિબળ પણ આવશે. કયું આવશે? બાષ્પોત્સર્જનનું ખેંચાણ. આગળ ભણાયું ને? હા. તો અત્યારે જો વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ, કોના પતિ? ખાલી પાણીના વહન માટે ઊંચાઈ વાળી હોય તો આ દબાણ ચાલશે? ખાલી મૂળ દબાણ નહીં ચાલે. રાત્રિ દરમિયાન પાણી ઉદ્ધવ દિશામાં વહન માટે મૂળ દાબ જરૂરી છે. કેમ કે રાત્રે તો ઓલું ખેંચાણ હોય,
કયું ખેંચાણ? રાત્રે બાષ્પ બને નહીં, ખેંચાણ થાય નહીં. આથી વનસ્પતિના શરીરમાં સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે એક અન્ય પરિબળ પણ ક્યારે? દિવસે. હવે બાષ્પ અન્ય પરિબળ એટલે આવડું આ કહ્યું તો કે બાષ્પોત્સર્જનના ખેંચાણ દ્વારા વહન. તો હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે છે. ખબર જ છે વાયુરંધ્ર દ્વારા ગુમાવતા હતા કે નહીં? પર્ણરંધ્ર દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ. હવે એ પાણી ગયું એની જગ્યા તો પૂર્તિ કરવી પડે ને. ગયું છે એની જગ્યા બીજું લાવો. એ તો માગે ને, પૂરું થઈ ગયું નવું લાવો. માગે ને? કોણ માગે? નળી હોય, નળી આપણે કેમ સ્ટ્રો હોય, અહીંયા સ્ટ્રો માંથી આટલું પાણી આપણે આમ ખેંચી લે, અંદર વહી ગયું તો એની જગ્યા લેવા માટે બીજું જોઈએ ને ઉપર. સમજ પડી? તો આ પર્ણરંધ્ર ગુમાવતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકમાં રહેલા પાણી વડે થાય. એટલે જલવાહક ઘટકમાં અમે પીધું એટલે નીચેથી પાણી ઉપર આવશે. ઉપરનું પાણી નીચે નહીં, ઉપરનું પાણી તો નીકળી ગયું ને બહાર. તો નીચે જે પાણી હતું એ ઉપરના પાણીની જગ્યા લેવા આવશે, પૂર્તિ કરવા માટે. જગ્યા ખાલી રહેવી પડે. તો પર્ણના કોષોમાંથી પાણીના અણુ ના બાષ્પીભવનથી શું ઉત્પન્ન થયું? ખેંચાણ ઉત્પન્ન થયું. તો અહીંથી બાષ્પ નીકળી એની જગ્યા લેવા નીચેનું પાણી ઉપરથી ખેંચ્યું ને એવું લાગશે. ખેંચાણ ઉત્પન્ન થયું. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ક્યાં ખેંચે છે? દિવસ દરમિયાન પર્ણરંધ્ર ખુલ્લા હોય ત્યારે બાષ્પોત્સર્જનના ખેંચાણ જલવાહકમાં પાણીના ઉદ્વહન માટે મુખ્ય પ્રેરક છે. તો મેન દિવસે મેન કોણ પરિબળ છે ઉપર પાણી ખેંચવા માટે? ખબર પડી? દિવસે મેન કામ કરે બાષ્પોત્સર્જનનું ખેંચાણ ને રાતે મેન કામ કોણ કરવાનું? દિવસે તો 2 જણા કામ કરવાના છે. એમાં મેન કોણ? બીજું કોણ? રેડી? આ મૂળથી પર્ણો તરફ શોષાયેલું પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉદ્ધવ વહન માટે કોણ મદદરૂપ થાય છે? ક્યાંથી? કોના તરફ? મૂળથી ઉપર જાય ને. દ્રાવ્ય પાણી જાય કે એકલું દ્રાવ્ય ક્ષારો જાય? પાણી જાય. દ્રાવ્ય ક્ષારો કયા સ્વરૂપમાં હતા? આયનો. તો ઉદ્ધવ વહન માટે મેન મદદરૂપ કોણ થયું? બાષ્પોત્સર્જન મેન ક્યારે કામ કરતું હોય? દિવસે. રાત્રે કોણ હોય? ચાલો, ખ્યાલ આવ્યો? આજે આપણે આ વનસ્પતિના વહનનો મોટો ટોપિક પૂરો કર્યો. અને એમાં ખાસ જે આ ટોપિક છે ને એમાં 2 વસ્તુ ઘણાને કન્ફ્યુઝન હોય છે. એક મૂળદાબ અને બાષ્પોત્સર્જનનું ખેંચાણ. કયું ક્યારે વધારે મહત્વપૂર્ણ છે? દિવસે? રાત્રે? લસિકાનું મેન કામ નાના આંતરડામાં રહેલા પાચિત ચરબીનું. બીજું કે આંતરકોશીય અવકાશમાં પાણી ભરાવા દેશે. રેડી? આંતરકોષો વચ્ચે શું હતું? આંતરકોશીય વાહિકા. વાહિકામાંથી ક્યાં જતું હતું? લસિકા કેશિકા. લસિકા કેશિકા દ્વારા લસિકા વાહિની. લસિકા વાહિની પછી શિરા. બધું ધ્યાનમાં રાખવાનું. જુઓ, લસિકા વિશે ઘણા બહુ પ્રોબ્લેમ આવે. આંતરકોશીય વાહિકા, એમાંથી લસિકા કેશિકા, એમાંથી લસિકા વાહિની ભેગી થઈને રસ્તો ખબર પડી ગઈ ને? ઓકે. લસિકા હોય ક્યાં? કોષો વચ્ચેની જગ્યામાં. એ શેનું મિશ્રણથી બન્યું છે? રુધિર રસ, પ્રોટીન. એટલે હોય કેવું? લોહી જેવું જ તે, પણ એમાં શું ઓછું હોય? પ્રોટીન ઓછું હોય. આ કોન્સેપ્ટ ક્લિયર રાખવાના એટલે પ્રોબ્લેમ આવશે. બાકી આ વનસ્પતિ વાળું થોડું ટફ પડે. શું કામ ખબર? આપણે વનસ્પતિ વિશે ઇન્ટરેસ્ટ ઓછો હોય, આપણામાં વધારે હોય. આપણા શરીરની વાત કરીએ તરત ખબર પડે આપણા શરીરમાં આ છે. વનસ્પતિમાં તમે કોઈ દી જોવા ગયા નથી, એનો બહુ અનુભવ હોય નહીં, એટલે થોડુંક હાર્ડ પડે. બાકી એમ કઈ તકલીફ જેવું છે, પ્રેક્ટિસ કરશો તો આવડી જશે.